રિઝલ્ટ હાથમાં આવ્યું અને મારું દિલ જોર જોરથી ધડકવા લાગ્યું. હવે મારું ફ્યુચર શું? તો તમને પણ આવું લાગ્યું હોય તો આ વિડીયો સ્કીપ ના કરતા, કારણ કે રિઝલ્ટ ઓછું આવવાથી સ્ટુડન્ટનું ફ્યુચર ખતમ નથી થતું. એક રિયાલિટી સમજી લો, સોશિયલ વર્ક જે છે એક એકેડેમિક ફિલ્ડ છે, એ કોઈ કોમ્પિટિટિવ રેસ નથી. માર્ક્સ ઇમ્પોર્ટન્ટ છે પણ એ ફાઇનલ જજમેન્ટ નથી. ફિલ્ડ, સ્કિલ અને એટીટ્યુડ આ 3 વસ્તુ MSWમાં માર્ક્સ કરતાં વધારે ઇમ્પોર્ટન્ટ છે. રિઝલ્ટ પછી MSWના વિદ્યાર્થીઓ આ 3 ઇમ્પોર્ટન્ટ ભૂલ કરે છે. સૌથી પહેલું છે કે પોતાની કમ્પેરિઝન કરવી બીજા સાથે, કે આને તો વધારે માર્ક્સ આવ્યા, મારે ઓછા માર્ક્સ આવ્યા. બીજું જે છે સેલ્ફ ડાઉટ કરે છે કે આ કરિયર પસંદ કરીને મેં ભૂલ તો નથી કરીને, શું હું સોશિયલ વર્ક બનવા લાયક છું કે નહીં. અને ત્રીજી જે છે એ અવારનવાર હું કહું છું કે ફિલ્ડ વર્કને સિરિયસલી નથી લેતા. અને આ 3 ભૂલ તમારા કરિયરને સ્લો જ નથી કરતા, ડેન્જરસલી સ્લો કરી દે છે. તો શું કરવું? તો ચાલો જોઈએ. તો 4 સૌથી મહત્વની બાબતો છે જે તમારે ધ્યાન રાખવા જેવી છે. સૌથી પહેલું જે છે એ છે ફિલ્ડ વર્કને હંમેશા સિરિયસલી લો. ચાહે અત્યારે તમે MSW કરી રહ્યા છો અથવા તો પૂરું થઈ ગયું છે અને રિઝલ્ટ તમારા હાથમાં આવ્યું છે, તેમ છતાં સોશિયલ વર્કમાં ફિલ્ડ વર્કને હંમેશા સિરિયસલી લેવું. બીજું જે છે કે તમારું કોમ્યુનિકેશન અને ડોક્યુમેન્ટેશન, આ 2 સ્કિલને હંમેશા ઇમ્પ્રૂવ કરો. તેનાથી જ તમારો કરિયર ગ્રોથ 10x પર જઈ શકે છે. Oh my God. ત્રીજું છે તમારા સિનિયર, તમારા મેન્ટર્સ, તમારા પ્રોફેસર, એમની સાથે સતત સંપર્કમાં રહો, કોન્ટેક્ટમાં રહો. એ તમને આગળ બહુ જ ઉપયોગી થશે. તમારા કરિયરને એકદમ સ્મૂથ ગ્રોથ માટે એ બહુ જરૂરી. છેલ્લું છે કે તમે હંમેશા તમારો માઇન્ડસેટ જે છે એને હંમેશા લર્નિંગ મોડ પર રાખો. હંમેશા કંઈક નવું શીખવા માટે તૈયાર રહો. અને એના માટે તમે આ ચેનલને ફોલો કરી શકો છો, સબસ્ક્રાઇબ કરી શકો. 4 હેબિટ જે છે એ માત્ર રિઝલ્ટ નહીં પરંતુ તમારા કરિયરને બિલ્ડ કરી શકે છે. તો આજથી જ આ 4 હેબિટ તમારા જીવનની અંદર સાંકળી લો. સોશિયલ વર્ક બનવું મિત્રો એ કોઈ માર્ક્સની રેસ નથી, આ એક કમિટમેન્ટની જર્ની છે. જો તમારું ઇન્ટેન્ટ સારું હશે, તમે સારી ભાવના સાથે સોશિયલ વર્કમાં આવ્યા હશો તો તમને કોઈ નહીં અટકાવી શકે. MSW ફિલ્ડ જે છે એ એકલા ચાલવાની જર્ની નથી, એમાં તમારે આખા સમાજને સાથે લઈને ચાલવાનું હોય છે, એટલે થોડું મુશ્કેલ તો જરૂર થાય. હું તમને ક્યારેક મારી પોતાની જર્ની વિશે વાત કરીશ. તો મિત્રો, સોશિયલ વર્કની અંદર ફિયર થવો એકદમ નોર્મલ છે, કન્ફ્યુઝન થવું નોર્મલ છે, પરંતુ ગીવઅપ એ કોઈ રસ્તો નથી. તમે હજુ સુધી આ વિડીયો જોઈ રહ્યા છો તો ટ્રસ્ટ મી, તમે અંદરથી બહુ જ સ્ટ્રોંગ છો અને તમે આ કરિયર પસંદ કરીને કોઈ ભૂલ નથી કરી. મારા જીવનમાં પણ અપ્સ એન્ડ ડાઉન આવ્યા હતા, તમારા જીવનમાં પણ અત્યારે હાલ બની શકે કે થોડું કન્ફ્યુઝન અને સ્ટ્રેસ હશે, પણ ચિંતા ના કરો, હું હંમેશા તમારી સાથે છું. તમને કોઈ પણ કન્ફ્યુઝન હોય, કાંઈ પણ પૂછવું હોય, તમે મને કોમેન્ટ કરી શકો છો. તમે ઇન્સ્ટાગ્રામ પર મને મેસેજ પણ કરી શકો છો. અને જો તમને વિડીયો યુઝફુલ લાગ્યો હોય તો લાઈક કરજો અને MSWના તમારા બીજા મિત્રોને પણ શેર કરજો. અને MSW રિલેટેડ, સોશિયલ વર્ક રિલેટેડ આવી જ અપડેટ્સ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ સો મચ.